અને આજનો દિવસ એટલે ભગવાન ઝૂલેલાલજીના અવતરણનો અવસર. સિંધી સમાજના આસ્થા અને ભક્તિના આ અવસરને નવાજવા આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત થયા છે સમગ્ર ગુજરાત રાજ્યની જનતાની સુખાકારી માટે કર્તવ્યરત એવા પ્રજાવત્સલ અને નિર્ણાયક નેતૃત્વના ધની એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આપણી વચ્ચે અત્રે પધાર્યા છે. ત્યારે તેઓ શ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ આપના વક્તવ્ય થકી અમને સૌને માર્ગદર્શિત કરશો. જી ચેટીચંડ મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, આજ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી પાયલબેન કુકરાણી, ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ, ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી સાંઈલાલ સેરેવાલજી, શ્રી સાંઈ સંજય મનસદજી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ, અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી શ્રી ભૂષણભાઈ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોપાલદાસ ભોજવાણી, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિર્મલાબેન વાઘવાણી, શ્રી પરશુરામ મોટવાણી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય ઝૂલેલાલ. આજનો દિવસ હિન્દુ અને સિંધુ સંસ્કૃતિના ધર્મ શ્રદ્ધાના મહત્વના સમન્વયનો દિવસ છે. ઝૂલેલાલ દરિયાદેવની આરાધનાના પર્વ ચેટીચાંદની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આજનું પવિત્ર પર્વ સિંધી કોમની દરિયાદિલી અને સાહસિકતા તેમજ પુરુષાર્થનો પણ પરિચય કરાવે છે. સિંધી સમાજે દરેક ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. વેપાર વણજ એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સિંધી સમાજની સફળતાનો પરચમ ન લહેરાતો હોય. સિંધી સમાજ તો આફતને અવસરમાં પલટાવી દેનારો પરિશ્રમી સમાજ છે. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે અહીં સિંધી સમાજના પરિશ્રમ પુરુષાર્થનો મહિમા કરવાની અને સિંધી વિરાસતોનું ગૌરવ કરવાની પરંપરા વિકસાવી છે. તેનો આપણે સૌએ અનુભવ કર્યો છે અને આજનો આ અવસર પણ તેની સાક્ષી પૂરે છે. સિંધથી આવીને ગુજરાતને પોતાની માતૃભૂમિ કર્મભૂમિ બનાવનાર સિંધી સમાજની ઓળખ અને ભાષા ભલે સિંધી હોય પણ સમુદાયના લોકો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને પણ સાકાર કરી બતાવ્યો છે. અનેક વિપત્તિઓ આપત્તિઓ અને આફતો આવીને ગઈ પણ ભગવાન ઝૂલેલાલના આસ્થા ધરાવતો સિંધી સમાજ ક્યારેય પ્રગતિના રસ્તેથી ડગ્યો નથી. તેમણે પેઢી દર પેઢી પોતાની વિરાસત પોતાની મહાન પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. આપણા ધાર્મિક પર્વના આવા સામૂહિક આયોજનથી ઇતિહાસ અને પરંપરાઓ સાથે જોડવાનો અવસર નવી પેઢીને પણ મળે છે. વડાપ્રધાનશ્રીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવાની સાથે ભવિષ્યનો પણ વિચાર કરીને કેચ ધ રેઇન, એક પેડ માકે નામ અને સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યા છે. તેમાં પણ સિંધી સમાજ સક્રિય થાય તેવી અપીલ કરું છું. અસ્મિતાના જનતાના પ્રયાસ માટે આજના સમારોહ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવો આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં સક્રિય થઈએ. આપ સૌને આજના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
ખૂબ ખૂબ સાદર ધન્યવાદ ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપના માર્ગદર્શક વક્તવ્ય બદલ.